આ નહીં અત્યારે હાલ બગડવાની નથી ગાડીને. એક તો જવું છે સારી જગ્યાએ અને આ એ બગડી જાય છે. હવે આમાં શું ફોલ થયો છે આપણને શી ખબર પડશે. હવે શું કરવાનું મારે? આ યજના લાવીને લઈને પસ્તાયો છું. બસ ખર્ચા પર ખર્ચા. હમણાં જ સર્વિસ કરાવીએ, રિપેરિંગ કરાવીએ. શું કરવું હવે? આ બંને કોઈ ખબર પડતી નહીં રિપેરિંગ કેવી રીતે કરવાની. લાય પેલા દસુને ફોન કરું હું. હેલો, હા દસુભાઈ, અરે આપણી ગાડી થોડી બગડી જઈએ તો આવજો ને. સારું, તમારા ધોનમાં કોઈ મકેનિક હોય તો મોકલો ને. આપણે આપણી જગ્યાએ આપણે ગાડી પાર્કિંગ કરીએ ને અહીંયા. હા આવો, ફટાફટ આવો ને. એ સારું. હા હવે શું કરવું હવે? ભરતભાઈ, હા હું જ છું. દસુભાઈએ મોકલ્યો. દસુભાઈ મોકલો તમને? હા તો આ જુઓ ને ગાડી મારી બગડી જઈએ. ક્યારે બગડી? હા તો હમણાં જ બગડી. આની પહેલા 3-4 વખત બગડી હતી. ખર્ચો કરાવીને કંટાળ્યો હું. 2 મિનિટ, કોઈ ચિંતા નહીં. એમાં કોણા પકડ નહીં લે? મારું કોનું આજે પકડ્યા છે. આનથી જ બધું થાય. એટલે ભુવાજી છો તમે? હા ભુવાજી. હા મેકેનિક બોલાવો ને તો ને પેલા ભુવા બોલાયા તો. એમાં જો હાડો શું કરી જુઓ તાર. 1 2 3 4 5 6 વધારો. માં 1 2 આ જો તમારો દોડ આવ્યો. તમારા દેવની તકલીફ છે. બરાબર, 2 મિનિટ. હલો દસુભાઈ, હા મારે ગાડી બગડી હતી, મેકેનિક બોલાવવાનો હતો અને તમે ભુવાને મોકલ્યો. ભુવો શું કરશો ભાઈ? સારું એડો, સારું. જોવો હેડો, હવે આયા હો તો. જોયું તમે સેલ મારો, ગાડી ચાલુ થઈ જાય મારા ભાઈ. તમે ગાડી ચાલુ કરો ખાલી. ઓમ કરીને ગાડી ચાલુ થઈ જાય. અરે તમે કરો બાપુ, કરો તમે ખાલી ચાલુ કરો. શું જાય આપણે? તમે સેલ મારો જો. મારું સેલ? અરે તમે બિંદાસ, તરત ચાલુ થઈ જશે. આ થતી તો નહીં ચાલુ. અરે ભાઈ તરત જ. હાલો, નહીં થતી. જોઈ આપ જો કેટલા કણ બોલ ખાલી ભાઈ. 11. 11 1 2 3 4 ને 5 જો 11. અને 11 પણ શું કરું? પણ હવે કરો, તરત જ ચાલુ કરી દઉં. ચાલુ થતી જ નહીં ગાડી ભાઈ. તરત જ ચાલુ કરી દઉં હું, તરત જ. એક તો ગરમી પડે છે અને ગાડી બગડી. પેલા ચકરીને ફોરમેન ને બોલાવવાનું કીધું તો, અને આ ભુવાને બોલાવ્યો છે. કરો ચાલુ છે તરત. ચીવી તો કરશો? જ્યાં 5 દારૂ ખાલી દોઢ લઉં તો અચ્છો બોલું કોમ થઈ જાય. આગળ લેજો. આયા તારના અભ્યાસ ચાલુ કરી નાખો. અભ્યાસ ચાલુ થઈ જાય. અભ્યાસ ચાલુ થઈ જાય. જો થઈ ચાલુ. ભાઈ તરત ચાલુ થઈ જશે. શું તરત ચાલુ થઈ જશે? આ તાપ ચેવો પડે, તપી ગયા અમે. તમે 2 મિનિટ રહો. જો મારી વાત સાંભળો, ગરમ ના થાવ. તમારે આ જો હે પૂર્વજનો દોષ છે. બસ આમ લઈ લે. તમારા દોસ્ત છે, આ દોસ્ત એટલે પણ મારે મેકેનિકની જરૂર છે, ભુવાની જરૂર નહીં. પણ મારા ભાઈ શું કેવું હે લોકો? વાત સાંભળો, ગરમ ના થાવ. આ તમારે જો 1 2 3 4 5 આ જો 1 2 3 4 આ વેણ આવ્યો. તમારા પૂર્વજની તકલીફ છે ને હજી નહીં કરાવો તો ગાડી તો બગડી પણ તમે બગડશો. ભાઈ હારું હો રહ્યો, તકલીફ તમે જો એટલે કરાવી દો. અરે નહીં કરાવજો. મારા જોડે ના કરો કોઈ વાંધો નહીં, પણ મારા જ જોડે જોવરાઈ દો. ભાઈ તાપના જો ને યાર, અમારા ફોરમેનની જરૂર છે. જવા દે ને કા. હવે આવા બીજા હેડ્યા આવશે. હું ગાડી બંધ કરી અને ઘરે જાઉં. તો ગરમી જબરી પડે છે. આ એક તો બગડ કરે ગાડી બી મારી. હમણાં જ ખર્ચો કરાવ્યો. કેટલો ખર્ચો કરાવવાનો? એક તો પેલાને દસુને ફોન કર્યો અને એને કીધું તું કે મારી ગાડી બગડી ગઈ તો મેકેનિકને મોકલજો. તો એને ભુવાને મોકલ્યો અને ભુવો ચેવા હમણાં થઈ ગયા હમી, હમણાં થઈ ગયા હમી, હમણાં થઈ ગયા હમી. પણ હમી તો થઈ નહીં. અને કહી જો કે તમારે પૂર્વજની તકલીફ લાગે તો છે મને કે તકલીફ તો હશે જ. શું કરવું હવે?
એને કોઈ ખોટું તો કીધું નહીં હોય. હસુને બોલાવો. એ છોકરા અમાય આપણે બાજુ પેલા હસુભાઈ ને હા એને બોલાવતા જા ફટાફટ ફટાફટ આવજો. કોઈ ભૂલ ના કરતો, બરાબર કહેજે એને કે મેં બોલાયા છીએ. હા હા એ છોકરો બોલાવજો. એટલે કે હાથ પગ ધોઈ લઉં, ગરમી બહુ છે એટલે. આસુ કાકા મરી ગયા. આસુ કાકા મરી ગયા. શું બોલાય તમે હે મારા પપ્પા બોલાવતા હતા તમારે. તાર પપ્પા મને બોલાવતા હતા કેમ કોઈ થયું હે ને એટલે. શું થયું એ તો ખબર નહીં બોલાવતા હતા. મને બોલાવી છે હારું હેડ તું જા હું આવું હેડ હો સારું હો. આ ભરતાય છે મને અચાનક બોલાવ્યો છે પણ મારે એકલા તો નહીં જવું એક કામ કરું નીચે દસું છે એને લઈને જવું હીરો ઘરે છે કે નહીં ફોન તો કરું હેલો હા દસુભાઈ છે પેલા ભક્તાનો છોકરો આવ્યો તો કે મારા પપ્પા બોલાવી છે કોક થયું છે એના ઘરે તો તું આય હું આપણે લીફ જોડે જ ઊભો છું હાય જલ્દી આવ્યો એ આ દસુને ચારનો ફોન કર્યો હજુ સુધી આવ્યો નહીં એ ભાઈ શું થયું? એટલે આ પેલો ભક્તાનો છોકરો નહીં હા હમણાં આવ્યો તો મારા જોડે મને કે હસુ કાકા એવડો મારા ઘેર કે મારા પપ્પા તમને બોલાવી છે ચેલા શું કહેતો હતો? હવે આવા જવાના હવે. શું યાર? એ છોકરું થોડું એ જવા દે તું એ છોકરું થોડું ચિંતામાં હતું કે મારા પપ્પા તમને બોલાવી દીધા આ ભરતાનો છોકરો. હા ભક્તાનો છોકરો તો પણ હવારમાં તો એને મને ફોન કર્યો મને કે ગાડી પગ બગડી અને એવું બધું કહેતો તમે ખૂબ મેળે તો મારો ભાઈબંધ હોય છે. એવું છે હા મને તો ખબર નહીં પણ મને તો છોકરો કહેવા આવ્યો કે મારા પપ્પા બોલાવી તમારે પાક્કું તને એનું મોટું લાગતું હતું. હું તો યાર એની ચિંતા એવું લાગતું હું શું કહું? બે ચેવી વાત કરે તું તો યાર આવું કોકને વિચારે આવું કોકના વિશે યાર આપણો ભાઈબંધ છે એ રહી. મારા ભાઈ મારી વાત ઉપર આવ્યો છે. છોકરો એવો રોતો બોતો તો કોક થાય. અરે ભાઈ બીજી વાત કહું તો મારો હજાર મેં ઓછીના આલેલા છે. એટલે આ 5000 ની પડી છે પેલાને કોક થયું હશે એ જોવાનું કરતો નહીં તું 5000 ને તને રોવે છે એવો માણસ છે આ પણ મેં ઓછીના આલેલા છે યાર. તારા મળી જાય તારા 5000 તને હેડ પેલા નક્કી કરો કોક કરો હેડ એના ઘેર જવું જ પડશે હેડો કહો તમે જાઓ, હેડો. તું દેખાતું તો નહીં ભાઈ. બે તો ખરી મારે પેલું 5000 નું શું કરશો? બે તને ના પાડી વાત મત કર શાંતિથી બેહી રહે ને આઈએ તમે લોકો. હાશ હે ભગવાન મારું તો વિચારમાં 5000 બચી ગયા. એ ઓને જે તું લઈને આવ્યો મેં તને એકલાને તો આવવાનું કીધું મેં. ચમ હા અને પહેલા મેં ફોન કર્યો હા. તો કીધું પેલા ફોરમેન ને મોકલ ગાડી બગડી છે તો આના વળી ભુવાને બોલાયો. ભુવાને બોલાયો હા હું બોલું ભાઈ. હા બોલ ભાઈ બોલ. પેલા ભાઈને મને ફોન કર્યો કે ગાડી મારી બહુ બગડ કરે છે બરોબર તો ઓને મિકેનિક ને નહીં બતાવ્યું ભાઈ બતાવ્યું છે. બરાબર આટલા બધા મિકેનિક ને બતાવ્યું બરોબર તો એને કોમ થયું નહીં તો મેં કીધું ભાઈ મિકેનિક ની જગ્યાએ હવે ભૂવો બોલાવો તો ભૂવાથી કોમ થાય. પણ ભૂવો તો મને એમ કહી ગયો કે તમારે પૂર્વજ નું દુઃખ છે એટલે પૂર્વજ એટલે શું? ભરતભાઈ મારી વાત સાંભળો મને બી થોડો ડાઉટ તો જાય છે કારણ કે તમારા ઘરમાં અમુક ટાઈમે એવું થાય છે ને એટલે પૂર્વજનું હોઈ શકે આપણને જાડી તો ખબર નહીં પડતી પણ એટલી ખબર પડે તો તમારા કોઈ ધોનમાં છે કોઈ પેલો શું કહેતો હતો પેલો ભૂવા હતા કે કોઈક મહારાજ પાસે દોરાવું પડશે એવું કોઈ કીધું એને. મહારાજ તો ભાઈ આપણને ભુવાની ખબર હે બોલો ના ના તમે ભુવાને બોલાવો ચમ? અને તમે મહારાજને બોલાવો. જો કદાચ મહારાજ આવે એમ ખોટું બોલે ને તો ભુવાને આ ધોનમાં ફરી એ છે વળી. મહારાજ, તમે કહેતા હોય તો બોલાવો બોલા અને તું ભુવાન બોલે મારવો કરવો તો હું ભુવાન ના બોલાવું મારે હારી ઓળખાણ છે એની જોડે પણ એરિયો આવે એટલે અમને ચાલુ થઈ જાય અમને ચાલુ થઈ જાય અમને ચાલુ થઈ જાય એમ પર કરતો હતો. એવી રીતે કરતો હતો? હા આવો જેવો ભુવો બોલાયો યાર તમે તો એ તો એના માથા પૂછીને જે કરવું એ કરે ભાઈ એટલે તમે ના એને એ ભુવાને બોલાવો અને મહારાજને બોલાવો અને બંનેને બેહાર નક્કી કરો આપણે. અને જો ના આવ્યું પૂર્વજનું એટલે ભુવાન તો બરાબર ના. પણ મારા હું જોવો મારે તમે હારું જ્યોતિષનો તો બોલાવો ને પછી વધારે હું ભુવાન ફોન કરું છું. હા કરો તમે બંને ફોન કરો. હા હાલો મહારાજ હશું બોલું અરે અમારા બાજુમાં એક ભાઈને થોડું જોવડાવું હતું તો ટીપણું લઈને આવો ને હવે થોડી તકલીફ છે ને
રેમ જેવું છે, આવો ને. આવો એ સારું બરાબર વાત થઈ ગઈ છે, આવી થોડી વાર હા સર મહારાજ આ વાંધો નહીં. એટલે પણ પેલો ભૂવો આવ્યો ને તો એ ખબર શું સેલ મારો ચાલુ થઈ ગયા. આમ કલમ લે આમ જોવે સેલ મારો કે તરત શું ભૂવો હતો. ભાઈ તમને કોઈ તકલીફ છે બે ને તમે ભૂવાની કાપ કરો છો? તમને કહું તમને પણ એ તમે જો ભૂવો બોલાયો હતો તો એ ભૂવો મૂર્ખાવડા કરે તો શું કરે એમાં ભરતભાઈ બી? મારી વાત તમે ઓય બેઠા પેલું ઓમ કરતા હતા ને બધું હું જોઉં છું. મારો ભાઈબંધ છે અને એ રીતે મજાક નહીં ઉડાવવાની કોઈ નહીં. એટલે તમે અમારા ભાઈબંધ છો કે ભૂવાના ભાઈબંધ છો? એનું વિચારો તમે કહો ભૂવા આવવા દો ને આપણે આમ કરીએ તેમ કરીએ. તમારા જ્યોતિષ આવે તમારા જ્યોતિષને હું ઠુંવાવું. અરે મારજો અમારે કોઈ ચિંતા નહીં. હાલ તમે ભૂવો બોલાયો ને મેં મહારાજને ફોન કરી દીધો છે, આવી છે હમણાં ખબર પડી જાય. મહારાજને હું મૂકો હળે બળે કરું તો તમે બસમાં મત બોલજો પાછું. હમણાં ખબર પડી જાય દૂધ પાણી હાલ બેહો તમે શાંતિ આવવા જોઈએ ને. ભૂવાને આવવા દો ને પેલા મહારાજ ને આવવા દો. કોક આવી લાગે હું જોઉં કોણ આવ્યું. જય માતાજી, રામ રામ. આ ભાઈને છોડલો કરો. તમે બોલાયા હતા મહારાજ? ઓહ. હા, શોર્ટ લો તો કરવા દો. છોડલો નહીં કરવા આ જતા. તમે કોઈ રંગા છે ને? ના હું કોઈ આવ્યું લાવ્યો હું જોઉં. જય માતાજી ભાઈ. જય માતાજી, આયા તમે? તમે આયા? આવું કર. શું છે ભરતભાઈ? આ પેલા આવું ડગલું. આ પેલા હમણાં ચાલુ થઈ જાય. ભાઈ બેહો ને બેહો ને યાર. હા. બેહો, બેહો. રામ રામ. જય માતાજી. રામ રામ. મહારાજ યાર બોલાયા છે. હા, તમે કીધું તું ને કે મહારાજને બોલાવો. હા, બરાબર. એ મહારાજ છે. હા, હાજી. એટલે મેં બોલાયા છીએ અને તમને એટલે બોલાયા કીધું રસ્તો ને એટલે. હા, પેચર છે. તો હવે મહારાજ આપણે શું કરશો? બોલો શું ભાઈ છે બોલાય મને? અરે આ મારા ભરતભાઈ છે, જય. બાજુમાં આયા ભરતભાઈ છે. એને દુઃખ છે, શું દુઃખ છે એ ખબર નહીં પડતી. તો ધંધો હેડતો નહીં, ગાડી ઘડી ઘડી બગડી જાય, બે ધણીઓની લગ્ન કરી છે, એકબીજાને મારી છે, તો ખબર નહીં પડતી. તો તમે એ ટીપણામાં જુઓ તો એને શું નડે છે? શું આ શેની ચોપડી છે? આ ચોપડી ના કહેવાય અને ટીપણું કહેવાય. તમારે જવાબ શું કીધું? ભરતભાઈ. તો મારા મારી વાત હો તમે 3-4 મહિનાથી યાર પેલા 11 વાગે તો ઉઠી છે બપોરના. ધંધામાં ધોન હાલતા નહીં, પૈસા આટે ઉડા કરે છે. તમે જે કોને બરોબર છે પણ એની રીતે કોઈ મને તો બીજું કોઈ લાગતું નહીં. આ ભૂવો કદાચ શું કહે છે એના ઉપર આધાર. એવું જે ભુવાને એના માટે બોલાયો. એ ભૂવે તો હવે કીધું હે. હવે ભુવાનું કોઈ કોમ નહીં. હું તમને કહું તમને શું તકલીફ છે બરોબર? તમને છે ને શનિ ને રાહુ આ બે ગ્રહ નડી છે. મન તો કોઈ ગ્રહ નડતા નહીં આવ્યો ને ગટું આ નડે હે મન તો. આ શું કે ભાઈ? આ ભાઈ આ લગી બોલો આટલો ભાઈ તમને નડે? ઓવે 5000 રૂપિયા આલ્યા મને ઉસીને એમાં આખા ગામમાં કે કરે કે 5000 રૂપિયા આલ્યા. અરે મારા 5000 મેં કીધું તો ખરી. અરે એ વાત છે આવી વર્ષમાં હોય. અરે પણ તારા 5000 રૂપિયા આલ દે શાંતિ રાખને ભાઈ પણ. હારું પહોંચી અરે તમે શાંતિ રાખો, બેટરી શાંતિ રાખો. તમે લોકો ના કહેતા હોય તો ભલા માણસ. હારું ભરતભાઈ હમણાં તમારે કોઈ કરવાની જરૂર નહીં, બધું સારું થઈ જાય. તમારે છે ને મંગળ ગ્રહથી પેટી બનાવવાની છે. પેટી આ તમારી શિયા ગ્રહણી છે આ તો બધા હાથે હાથ ભેગા તો કરી મને આવડી ના. લે ઓગળો. તમે ભુવાને એમ કહેતા હતા કે ભુવાનું કોઈ કોમ નહીં હું કરી દઈશ. ભુવાના આપણે નિવેદના 501 રૂપિયા આલો હાલો જો ભુવાની તમે જો. હા રાહ પાડજો. માફ કરજો અને મને હજી ભુવા. હજી તો છે પણ નક્કી થયું છે. વાત તો જો મને કહેવા તો જો આ પોસ તમે જેના આટી ના હો. તમે શું કરવા એમ કહો છો કે ભુવાની જરૂર નથી એટલે? તમે મને બોલાવ્યો ભાઈ વસમુભાઈ છે ઓ મહારાજ મેં કીધું ને તારા તમે આયા બરાબર. આ ભાઈને ઘેર નતો વાગતો ઓમ છે મારા મેં નોટ લીધી પૂર્વજ નડે છે. મેં કીધું આ પૂર્વજ ભરે જો ત્યારે બોલ. ભુવાજી ઓગળો તો ખરી આખો ડબલું લઈને આવતા રહે. એમ કરી. ધંધો શું એનો? એમ ના એ તો બરોબર છે પણ ભુવાની કાપે છે પાછા. મહારાજ તમારી આબરૂ જાય કોકટો કો. પણ તમારા ઘરે આ ભરતભાઈના ઘરે આવ્યો તમે બોલાયા તમે અમે તો આ ભાઈને હારું થાય એટલે ભુવાને બોલાય તમને બોલાય તમે બે જણા રસ્તો કાઢો કે મને મારી વાત સાંભળો. બરોબર એક મિનિટ મેં તમને ભાઈ એમ કહો છો મહારાજ કે એને મંગળ નડે શનિ નડે આ વેઠી પણ એમ કેમ નહીં કરે કે પૂર્વજ નડે છે જુઓ તમે એક મહારાજ, આ પૂર્વજ એટલે શું? પૂર્વજ એટલે તમારા જે દાદા પરદાદા મરી ગયા હોય હા. એ દેવ થયા હોય એને પૂર્વજ કહેવાય.
એ જ્યાં તો હેરાન કરી અત્યારે તારે તમે નડતા હતા ના અમર નહીં નડ્યો એટલે વાને લખણ એવા છે ને એટલે તમે તો નડવાના તમારે લખણ છે ને ભાઈ એટલે ઓય અત્યારે તારે નડતા હતા નતા નડતા ઘરે ઘરે પૂર્વજ નડે લ્યો ભાઈ ભરતભાઈ તમે બેહો મારી વાત સાંભળો તમારે કોઈ પૂર્વજ નડતા નહીં અલે આ ભાઈ આ તો તમને મારા નડે ને? રમતા નહીં યાર શનિ અને રાહુ આ બે ગ્રહ નડી આ શું ભાઈ આ જેવા મારા તમે બોલાયા છે પેટાળા જેવા આ આયા તા ને ઓમ 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 કરે છે અને આ ભૂવો મારા લઈ ઓમ ઓમ કરે પણ દુઃખ તો કાઢતા જ નહીં તમને ખબર ના પડે એ તરત જોવાનું હોય જો તમે દરવાજો ખોલો કોક આવી દો હા રાહુલ કાકા આ લોકો આ મારા જ છે અને આ ભુવાજી છે હા પેલે મારી ગાડી બગડી હતી ને તો અહીંયા પેલા દસુભાઈને ફોન કર્યો મેં તો દસુભાઈ આ ભુવાજીને મોકલ્યા અને આ ભુવાજી એમ કહે કે તમારે કે પૂર્વજનું દુઃખ છે ને એટલે તમારી ગાડી બગડી જાય અને તમારા ધંધા ચાલતા નહીં કે એટલે તમારા ઘરમાં નુકસાન આવે છે એટલે આ મહારાજ અને આ ભુવાજી બંનેને બોલાયા છે આપણે આ મહારાજ છે હા આ ભુવાજી છે હોવે આમાં આવજો આગળ થોડો તમે શું કેવું તારા વાળી તો આ પૈસા બન- જોઈ છે ના ના આ બંને છે ને એક નંબરના ઠગ છે ઠગ છે ઓવે તંજી તો ખબર એટલે હું આવતો હતો ને તો બંનેની વાત હોભળી ગયો શું આપણું યાર આ મહારાજ કેટલે રહ્યા અડધો કલાક થયો ફોન કરે મહારાજ હજી આયા નહીં મહારાજને પાછો ફોન કરવો જ પડશે મારે લાગે આવી જાય ને તો કોમ થઈ જાય છોકરો સારો હાથમાં આવ્યો છે જતો ના રહે તો સારું છે મહારાજ રાહુલભાઈ મહારાજ ઓપાભાઈ બુવાજી કેમ ચિંતામાં લાગો મજામાં હો હું શું કહેતો હતો બોલો બોલો આપણે દસુભાઈ છે ને ગટુ આપણે મસ્ત એક કોમ આલ્યું છે એના જ ફ્લેટમાં એક રહે છે ડ્રાઈવર 75% મગજ છે દસુભાઈ ગટુ આપણે પેલા હર્ષુભાઈના જોડે ફ્લેટમાં ભેગા રહ્યા હા છે બસ બસ એ જ એના બાજુમાં એક છે 4 વ્હીલ વાળો 75% મગજ છે હે એને મેં ગોખલું ગાલ દીધું છે બરાબર પૂર્વજનું એટલે તમારે ખાલી વાત કાઢવાની પેલા ગ્રહની પછી કહેવાનું કે અને અમે એ હર્ષુભાઈ છે ને મહારાજની કોઈ બી નાના મોટું મહારાજનું કોમ હોય ને તો મને જ બોલાવે છે અરે મને જ ફોન કરે છે એ નહીં બોલાતો હું બોલાય પણ તમારે આવવાનું એટલે આપણે પહેલાં થોડું આઘું પાછું રહેવાનું પછી મૂકો ને કે ભાઈ પૂર્વજનું છે એટલે તમારે બોલવાનું હા ભાઈ સાચી વાત છે પૂર્વજનું છે સમજ્યા તમે હા હું સમજી ગયો છું આપણે એમ- હા. આપણે બે ના થઈને રોલ જ હું તમારી કરવાનો વાત તો વાપરો તમે આપણે ખાલી એ કહે ને એ વાત એવું છે એમ હારું પડે તો મને કીધું અશોકભાઈ અમારા થોડું કોમ છે શું થયું આ ભાઈ શું કે પેલો આ ભુવાજી અને પેલા મહારાજ કે બે ઠગ છે કે બે જણા ને જે વાતો કરતા હતા એટલે કે બે જણા મળેલા છે પૈસા પડાવવા હે ભાઈ હું છું કોઈ નહીં કોઈ નહીં તું મને તો કહો બા વાત તો કરો એ તો અહીંયા આવું કહો હેડો અહીંયા પેલા ભુવા પાય ને મહારાજ ઈ પાય આવો હેડો કહો તો નહીં આવી ગયો ભરતભાઈ ચા ભત્રીજો કે એ પ્રમાણે મને તો કોક લાગે છે દાળમાં કાળો મને ખબર જ લાગે છે હો ભાઈ મહારાજ ચિયા દેશથી તમે આયા છો અરે આ વળી તમે રોઈ દેશથી તમે હું કામનું દેખ ત્યાં તમે બે જણા ત્યાં છે પેલો ભત્રીજો મારો આવ્યો ને તમે ઓળખ્યો એ ભાઈ તારા ભત્રીજા હું હળિયો કરી તને કોઈ ખબર નહીં પડતી ચમ એવું છે કે આ બે જણા છે ને નીચે વાતો કરતા હતા હે આ બે એ નક્કી મળેલા જ છે ભરતભાઈ એટલે મને આ કે નંગ કરવો પડશે અને આ કે પૂર્વજ નું કરવું જરા પડશે તમે લોકો લૂંટવા આયા છો હે લૂંટવા નથી આયા આપણે જે હા ભાઈ ભાઈ મારી વાતો તમે શું આલું ધોવો હોય તો ભલે રહ્યો જોઈ તે નાખો બોલાયા ભુવાને શું જોઈ નાખો જોઈ નાખો બરો ભાઈ શું જોઈ નાખો ચમ તમે તો જે હતી એ વાત કરી મને કે આવી વાત છે આ કરવું પડશે મેં જે વાત કરી આ ખોટી વાત. તમે એને કીધું એને મને હા કીધું મારા તમે કીધું આવ્યો. આપણે એટલે તમે બધા મળેલા છો નહીં, નહીં, ના ભાઈએ પછી ના ખાવાના ભાઈ, હા, કીધું હા, મને, બોલાય. શું? ભરતભાઈ હવે ખબર પડી આ બધા આનંદ નાટક કરાય આ ગટુ. સાચું સાચું બોલી જાય આ 5000 લેવાના ચક્કરમાં સાચું બોલ 5000 નો મારા તારો બાલ છે એમ નહીં હા આ. એ તો એ ભાઈ. પેલા તું બોલ ઉભા રહો એના પછી મારજો મારે 500 એક હવે હેડ તને 500 મને એ મારે 1100 એક મને મારા બેટા એ ને કાલ આ ગટુ હા. તું જબરા તું લે, જબરા. આ તમારો ભાઈબંધ નહીં મો ભાઈબંધ પછી તું પેલા તું જબરા પૂર્વજો લાવે નમ હા. લાવે ભાઈ, તું ભાઈ, પૈસા કમાવાની હારી સ્કીમ કાઢી હતી હું ભાઈબંધ હું તમારો અમારે નહીં ભાઈબંધ મત હા ઘડી જા મને મારવા દે
બસ હવે મરી જાય જવા દો ને. ચાલ યાર, હે? કરીએ. બીજા આવતો નહીં કોઈ દાડો અહીંયા. જેવા માણસો હોય છે પૈસા કમાવા માટે કે તમારો પૂર્વજ નડે ને તમારો નંગ નડે. સાચી વાત. આ તો હારો કરે મારો ભત્રીજો જોઈ ગયો. કે આ તો હમણાં તારી ઢીબલી લાલ 10,000 રૂપિયા તો મળે તારો જ. કરતા જો જ ને. ના, આમાં વિશ્વાસ કરાય નહીં. બીજી વખત કોઈ દાડો ના, ભગવાનના કે ના કરો. તાંત્રિકમાં કે કોઈ મહારાજમાં પડતા નહીં. હવે ગાડું છે ગાડું તો બગડે બગડે વળી વળી. એમાં શું થઈ ગયું?